નમસ્કાર મિત્રો, આજે છે 30 ઓક્ટોબર અને વાર થયો છે ગુરુવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, અરબ સાગરનું ડિપ્રેશન અત્યારે ગુજરાતના વાદળો બાબતે તમે જોઈ શકો છો। સેટેલાઇટની અંદર મિત્રો પ્રચંડ ડિપ્રેશન બની ચૂક્યું છે અને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। એટલું જ નહીં, સમગ્ર ગુજરાત માટે આવનારી મિત્રો 48 કલાક બનવા જઈ રહી છે અતિ ભારે। અમરેલીના જાફરાબાદ નગરપાલિકા તરફથી મિત્રો અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસી જવા માટે માઇક દ્વારા અપીલ કરવામાં આવી છે। માત્ર સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના જ નહીં, આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આગામી 24 કલાક માટે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને એટલું જ નહીં, આજે તો પોરબંદર, દ્વારકાથી લઈને જામનગર, રાજકોટ સુધીના ભાગોમાં માવઠાને લઈને ફરી એકવાર ભારે તો અમુક ભાગોમાં અત્યંત ભારે અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોમાં અતિ ભારે માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે। અરબ સાગરનું ડિપ્રેશન અત્યારે ગુજરાતના વાતાવરણ તરફ ફંટાણું ને તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ડિપ્રેશન આવે એને કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાય। અને મિત્રો એટલું જ નહીં, તમે આ સિસ્ટમના કારણે કેટલાક દિવસો સુધી ચાલશે આ વરસાદી માહોલ। બીજી તરફ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ આ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ આવનારા નવેમ્બર મહિનામાં પણ માવઠા વાવાઝોડાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરમાં જે મોન્થા નામનું વાવાઝોડું જે બંગાળની ખાડીમાં હતું અને અરબ સાગરમાં જે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ હતી તો સૌથી પહેલાં મોન્થા વાવાઝોડાને લઈને અપડેટ સામે આવી છે। છત્તીસગઢના વિભાગ સુધી ડિપ્રેશન આ પહોંચી છે। અત્યારે તમે જોઈ શકો છો કઈ દિશા તરફ ચાલશે। આ તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલાં ખાસ કરીને આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો અને તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સૌથી પહેલાં મિત્રો અમે તમને છેલ્લી 24 કલાકની અંદર પડેલા વરસાદની વાત કરીએ તો ખાસ જાણી લેજો કે ગુજરાત રાજ્યની અંદર ગઈકાલે જેમાં પણ રાત્રિના સમયગાળા દરમિયાન ભાવનગર, મહુવાના ગ્રામીણ વિસ્તાર હોય, તળાજા, આ સાથે રાજુલા જેની અંદર મિત્રો તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથેનો અમુક સેન્ટરોમાંથી તો 7-8 ઇંચ સુધીના વરસાદ હજુ પણ પડે તેવા દ્રશ્યો સામે આવશે। એટલું જ નહીં, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ માવઠારૂપી માહોલ ફરી એકવાર જોવા મળશે। આજે રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એકવાર ગુજરાતમાં વરસાદનું જોર વધશે। ધીમી ધારે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં વરસાદ જોવા મળશે। મિત્રો, અત્યારનું ગુજરાતનું લાઈવ તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। તમે અત્યારે જેમાં અરબ સાગરનું જે મિત્રો ડિપ્રેશન અત્યારે પોતાના સેન્ટરોમાંથી તીવ્ર મેઘગર્જનાવાળા વાદળો આસપાસના જે વિસ્તારો છે ત્યાં ફરી આવી પહોંચ્યા છે। અરબ સાગરમાં તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ મધ્યનો ભાગ છે તે ખૂબ જ એકદમ કાળા ડિબાંગ વાદળોથી આ વરસાદી સિસ્ટમ ભરેલી છે અને ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહી છે। જેમ જેમ આગળની કલાકો પસાર થતી જશે તેમ તેમ આપણે જાણીશું કે રાજ્યના કયા વિસ્તારમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। તો બીજી તરફ મિત્રો આ સિસ્ટમ અત્યારે તમે જોઈ શકો છો આપણા ગુજરાતના વેરાવળના બંદરથી આશરે 350 કિલોમીટરના અંતર ઉપર અરબ સાગરમાં છે અને હવે પછી તે ખૂબ જ ઝડપથી ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવવાની સંભાવના છે। કયા બંદરે આ સિસ્ટમ ત્રાટકે તેની સંભાવના છે જાણતા પહેલાં આપણે મિત્રો અત્યારે જે આવી રહેલી ગુજરાત હવામાન વિભાગની જે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મિત્રો માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં હળવાથી લઈને અમુક વિસ્તારોમાં તો અતિ ભારે માવઠું પડવાની પણ સંભાવના રહેલી છે। હાલ તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણથી લઈને મધ્ય ગુજરાત, આ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર માવઠાની આગાહી। તો હવે પછી મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ નવી અપડેટ સામે આવશે, જેમાં 31 તારીખના રોજ ગુજરાતની અંદર ભારે તો અતિ ભારે વરસાદની આગાહી સામે આવી છે। 1 તારીખથી તમે જોઈ શકો છો વરસાદનો જોર, માવઠાનો દોર ફરી એકવાર વધશે અને 3 થી લઈને 4 તારીખ સુધી આ વરસાદી માહોલ જામશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કે આમ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તીવ્ર મેઘગર્જના સાથે જે વિસ્તારોમાં તીવ્ર ઠંડા પવનો હતા ત્યાં મિત્રો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। અહીં તમે જોઈ શકો છો આગાહીને લઈને હવામાન વિભાગ તરફથી જે નકશા જાહેર કર્યા છે
સૌરાષ્ટ્ર માટે ખૂબ જ ભારે દિવસો બની શકે છે, જેમાં પણ માવઠું થવાના એધાણો છે. ફરી માવઠું થવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો તમે જોઈ શકો છો ત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, જેમાં ભાવનગર હોય, અમરેલી હોય, જૂનાગઢ હોય, ગીર સોમનાથ લાગુના વિસ્તારોની અંદર ફરી આજે વરસાદનું જોર વધશે, માવઠું બોલાવશે ભૂકા. આ સાથે મિત્રો ફરી એકવાર તબાહીના દ્રશ્યો સામે આવશે. તો બીજી તરફ દ્વારકાનો વારો આવશે. હવે પોરબંદર છે ત્યાં પણ અતિભારે વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે જે જાહેર કરી દેવામાં આવી છે. વડોદરા, આણંદ, દાહોદ લાગુના વિસ્તારની સાથે ઉદયપુર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વીજળીના ચમકારાની સાથે મેઘરાજા કોપાયમાન થવાના છે. હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની જે ચેતવણી પણ જાહેર કરી દેવામાં આવી છે. ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતના દરિયાકાંઠે ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી છે કે જે વ્યક્ત કરી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો ચેન્જ થતો જશે તેમ તેમ અમરેલી, ભાવનગર, વડોદરા, આ સાથે મિત્રો સુરત, તાપીના વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના વિસ્તારોના ભાગોમાં પણ હવામાન વિભાગ તરફથી 1 નવેમ્બર આસપાસ આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના જોવા મળશે. તેમને લઈને પણ અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં પણ આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં હવામાન વિભાગ તરફથી હાલ મિત્રો ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. આ મિત્રો આગામી 2 તારીખના રોજ પણ ગુજરાતમાં જોઈ શકો છો વરસાદી માહોલ યથાવત રહેશે. હવે મિત્રો આપણે જે નવા એક વેધર મોડેલ સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો આવનારી કલાકોમાં જેમાં પણ ખાસ ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે જોવા મળશે અત્યંત ભારે વરસાદ. અરબી સમુદ્રની અંદર જે મિત્રો વરસાદ પડી રહ્યો છે જે હવે ધીમે ધીમે ગુજરાત ઉપર આવી શકે છે આ વરસાદી સિસ્ટમ. અને આગામી કલાકોમાં તમે જોઈ શકો છો કે આ સિસ્ટમની તીવ્ર વરસાદી વાદળો પણ તમે જોઈ શકો છો ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોના. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર પણ પંથકોની અંદર અતિ ભારે વરસાદનું માવઠું જોવા મળશે. અમુક વિસ્તારોમાં તો જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. સૌરાષ્ટ્રમાં આવનારી કલાકોમાં ભારે વરસાદનું પણ મિત્રો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના જેમાં પણ અરબ સાગરના દરિયાને અડીને આવેલા જેટલા પણ વિભાગો છે ત્યાં વરસાદી વાદળો આવી ચૂક્યા છે. હવે પછીની કલાકોમાં વરસાદી વાદળાની સાથે પોરબંદરના દરિયાકાંઠે, જૂનાગઢ, આ સાથે ગીર સોમનાથના દરિયાકાંઠના ભાગોમાં પણ માવઠું મિત્રો ભૂક્કા બોલાવશે. બીજી તરફ મિત્રો ભાવનગરના વિસ્તારો છે આ સાથે તમે જોઈ શકો છો જેમ સમયગાળો ચેન્જ થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે અને વરસાદી માહોલ પણ જામશે. આ સાથે મિત્રો વધુમાં જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ગીર સોમનાથના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ. આ સાથે તુલસીશ્યામ, આ સાથે કેટલાક વિસ્તારોમાં તો અત્યારે હાલ તમે જોઈ શકો છો જૂનાગઢના પંથકોમાં પણ વેરાવળ, માંગરોળની સાથે સાથે હાલ મિત્રો કદાચ કેશોદ આજુબાજુના વિસ્તારોમાં પોરબંદરના વિસ્તારોની સાથે સાથે ભારેથી અતિભારે વરસાદના ભાગરૂપે માવઠું છે ભૂક્કા બોલાવશે. દ્વારકા છે, જામનગરના વિસ્તારોમાં પણ વરસાદ મિત્રો આજે પડશે તેવી સંભાવના રહેલી છે. તમે મિત્રો મોડેલોની અંદર જોઈ શકો છો કે આજે સાંજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આપણા ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં મિત્રો આશરે 200 કિલોમીટર સુધી અત્યારે આ વરસાદી સિસ્ટમ દૂર છે અને આગળ આવી રહી છે. અને આજે નહીં તો પરંતુ આવતીકાલે આ વરસાદી સિસ્ટમ ગુજરાતને ત્રાટકશે અને આ સિસ્ટમ હજુ પણ મિત્રો મજબૂત બનશે અને દરિયાઈ કાંઠેના જે વિસ્તારો છે ત્યાં તબાહી મચાવશે તેવા દ્રશ્યો સામે આવશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદના આંકડા સામે આવી શકે છે જેમાં મિત્રો હાલ જો વાત કરીએ તો 5 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. તમે જોઈ શકો છો કે આજે રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એકવાર ગુજરાતમાં આભ ફાટે તેવા દ્રશ્યો સામે આવશે. વાદળછાયું વાતાવરણ સામે આવી શકે છે તેમને લઈને પણ અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર છે એ જોવા મળી રહ્યા છે. હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે આ સિસ્ટમની જે અસર છે એમનું મુખ્ય કારણ શું છે. સૌરાષ્ટ્ર, પોરબંદર, જૂનાગઢ, આ સાથે ગીર સોમનાથના વિસ્તારોની સાથે દ્વારકાના જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે, અમરેલીના ભાગોમાં વરસાદી વાદળા જામશે. મધ્યમથી અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ આવનારી 48 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો આ સિસ્ટમ આવી પહોંચી છે 1 નવેમ્બર, 2 નવેમ્બરના રોજ પણ ગુજરાતમાં આભ ફાટે તેવા દ્રશ્યો સામે આવશે. દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ મિત્રો હાલ ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ નબળી બની છે એમને લઈને મિત્રો અત્યારે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આગળ આવતી જોવા મળી છે. અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જેમાં 40
40થી લઈને અત્યારે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અને મિત્રો તમે જોઈ શકો છો આમ ખાસ કરીને ઠંડા પવનો તેમજ તોફાની પવનો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ફૂંકાતા હોય તેવા દ્રશ્યો સામે આવશે। સૌરાષ્ટ્રની સાથે સાથે રચાયેલી જે વરસાદી સંભાવના કે હવે પછી આપણે ગુજરાત રાજ્યની અંદર જેમાં મધ્યમ તો અમુક ભાગોમાં ભારે વરસાદના આંકડા સામે આવી શકે છે। આગાહીને લઈને જો વાત કરીએ તો તમે જોઈ શકો છો આજે હજુ પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદનું જે મોટું માવઠું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે અને તમે જોઈ શકો છો અત્યારે જે નાગપુરના વિસ્તારો આજુબાજુના વિસ્તારોમાં પણ મોન્થા નામનું જે વાવાઝોડું હતું એ પણ ખાસ પશ્ચિમી દિશા તરફ આગળ આવી રહ્યું છે। આમ અત્યારે બબ્બે વરસાદી સિસ્ટમો સક્રિય થવાના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ ફાટે તેવા દ્રશ્યો સામે આવશે। નવસારી આ સાથે આહવા લાગુના વિસ્તારોની સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ લાગુના વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદ પડવાની પણ નવી સંભાવના સામે આવી છે। મધ્યમ પ્રકારનું માવઠું અત્યારે ભૂક્કા બોલાવે અને આગામી 2 થી 3 કલાકની અંદર 2 થી 3 ઇંચ સુધીના વરસાદ પડે તેમને લઈને નવા સમાચાર। આ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થશે, જેમાં આણંદ, અમદાવાદ, વડોદરા, દાહોદ, પંચમહાલ તો મિત્રો બીજી તરફ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે તેવી સંભાવના સામે આવી છે। પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં પણ મેઘરાજા જે કોપાયમાન થવાના છે। આ સાથે મધ્યમ તો અમુક ભાગોમાં અતિશય ભારે વરસાદી માહોલ જામશે। આ દરમિયાન જો મિત્રો વાત કરીએ તો એક ઠંડા પવનો પણ ફૂંકાશે, વાતાવરણમાં ઠંડક અનુભવાશે અને વરસાદની સંભાવના સામે આવી છે। આવતીકાલે મિત્રો 31 તારીખના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ આભ ફાટે તેવા દ્રશ્યો સામે આવશે। વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થશે। કચ્છ આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી સિસ્ટમ આગળ પહોંચશે અને આવતીકાલે તો રીતસરનું મિત્રો દ્વારકા ડૂબતું જોવા મળવાનું છે। દ્વારકાના દરિયાકાંઠે જામનગર આ સાથે જૂનાગઢના પણ વિસ્તારોની અંદર આભ ફાટે તેવા દ્રશ્યો સામે આવશે અને આવનારી 36 કલાક માટે ગુજરાતવાસીઓને બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેવું પડશે, કારણ કે ગુજરાતમાં ગમે ત્યારે માવઠા રૂપી આ કમોસમી વરસાદ જોવા મળશે। અને બીજી તરફ મિત્રો ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે કે એક ભારે તો કે અતિ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી વ્યક્ત કરવામાં આવી છે। હાલ મિત્રો જો તમે ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર ત્યાં કેવું હવામાન છે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી।